ગાંધીનગર કે જ્યાં કલોલમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રાજનીતિનું વરવું દ્રશ્ય જોવા મળ્યું। કલોલ તાલુકામાં આવેલી ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકો અને કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકોના ઉમેદવારો માટે ફોર્મ ભરતા પહેલા યોજાયેલા સંમેલનમાં પુરુષ પ્રધાન પ્રતિનિધિત્વના સ્પષ્ટ દ્રશ્યો જોવા મળ્યા। સ્ટેજ પર એક પણ મહિલા ઉમેદવારને સ્થાન આપવામાં ન આવ્યું। ગાંધીનગર જિલ્લા પંચાયતની કલોલ તાલુકામાં આવેલી 6 બેઠકોમાંથી 3 બેઠકો પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ચૂંટણી માટે તો તક અપાઈ, પણ આ મહિલા ઉમેદવારોને સ્ટેજ ઉપર કોઈ સ્થાન જ ન મળ્યું। પલિયટ બેઠકના મહિલા ઉમેદવાર ટ્વિંકલબેન પટેલના પતિ કેતનભાઈ પટેલ સ્ટેજ ઉપર જોવા મળ્યા। તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આપની પત્નીની જગ્યાએ તમે સ્ટેજ ઉપર કેમ છો, તો તેમણે પણ કહ્યું કે સ્ટેજ પર એક પણ મહિલા ઉમેદવાર ન હતા અને નાના બાળકો પત્ની સાથે હોવાથી તેમની જગ્યાએ પોતે સ્ટેજ ઉપર બેઠા હતા। પલિયડ બેઠક ઉપર લગભગ બધા અમારી સાથે જ છે। કોઈપણ જ્ઞાતિમાંથી લોકો અમારી સાથે છે અને વિકાસના કામોને વેગ આપીને અમે 100% જીત પાકી અમારી કરીશું। અગાઉ પણ તમે અથવા તમારા પરિવારમાંથી આ બેઠક પર કોઈ લડ્યા હોય એવું? હું પોતે લડ્યો તો તાલુકા પંચાયત, અને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યો છું। અત્યારે આ જિલ્લા પંચાયતની બેઠક છે, પલિયડ ગાંધીનગર જિલ્લા પંચાયતની? ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠક છે। સ્ટેજ ઉપર તમારા પત્ની કેમ નતા, તમે છો? કોઈ લેડીઝ હતું નહીં એટલે આયા નહોતા, અને મારે એક બાળક હતું તો સાથે આવ્યું હતું એટલે ઉપર નહોતા આયા। તો એક્સક્લુઝિવ દ્રશ્યો છે સ્ક્રીન ઉપર, આપ જોઈ રહ્યા છો કે ક્યાંય પણ કોઈ મહિલા દેખાઈ નથી રહી। પ્રતિનિધિ પતિનું વર્ચસ્વ અહીંયા જોવા મળ્યું, પણ જેને ટિકિટ મળી એ મહિલા, 3 મહિલાઓને ટિકિટ મળી છે। ત્રણેયમાંથી એક પણ મહિલા સ્ટેજ ઉપર જોવા નથી મળી રહી। આ રાજકારણનું સૌથી વરવું દ્રશ્ય, અનામતના નિયમના કારણે માત્ર દેખાડો કરવા માટે મહિલાઓને ટિકિટ આપી છે। જો એમના પતિઓને જ સ્ટેજ ઉપર જગ્યા આપવાની હતી, બાળક તો પતિ પણ રાખી શકે, થોડા કલાકોનો વાત હોય છે, તો શું એ બાળકને પતિ ન રાખી શકે? પત્નીને ટિકિટ મળી છે તો એ ખુરશી, એ સ્થાન એ પત્નીનું હોવું જોઈએ, તો પછી એના પતિ કેમ બેઠા છે?